યસ મેમ. નમસ્કાર પશુપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પશુપાલક મિત્રો, આપણા દેશમાં ગ્રામ્ય અર્થતંત્રને સમૃદ્ધ અને મજબૂત બનાવવા માટે પશુપાલન છે એક અગત્યનું અંગ છે. અત્યારના આધુનિક સમયમાં લોકોને પશુપાલનનું મહત્વ સમજાયું છે અને આ પશુપાલનનું મહત્વ સમજાતા વધુ ને વધુ લોકો છે એ પશુપાલનને એક સ્વતંત્ર વ્યવસાય તરીકે અત્યારે અપનાવી રહ્યા છે. પશુપાલન વ્યવસાયને વધારે નફાકારક બનાવવા માટે આપણે વધુ દૂધ ઉત્પાદન કરતા સારી આનુવંશિક ગુણો ધરાવતા સારી ઓળદના પશુઓ છે એને ઉછેર કરવો જોઈએ. પરંતુ સફળ પશુપાલન માટે ફક્ત સારી ઓલાદના અને વધુ સારી આનુવંશિકતા વાળા ગુણો ધરાવતા પશુઓનો ઉછેર કરવો એટલું જ પૂરતું નથી, પરંતુ આ પશુઓ છે એનું યોગ્ય સમયે યોગ્ય પદ્ધતિથી સંવર્ધન કરવું એ પણ એટલું જ અગત્યનું છે. તો આ પશુપાલન વિષયમાં આધુનિક સંવર્ધન પદ્ધતિઓ કેવી હોઈ શકે એ વિષય પર માર્ગદર્શન આપવા માટે આજે આપણે વિષય નિષ્ણાંત તરીકે આમંત્રિત કર્યા છે ડોક્ટર AB ચૌધરી સાહેબને. ડોક્ટર ચૌધરી સાહેબ છે એ આપણી કામધેનુ યુનિવર્સિટી હેઠળની દાંતીવાડા વેટનરી કોલેજ ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે અને તેઓ પશુ સંવર્ધન વિષયના નિષ્ણાંત છે. તો આપણે ડોક્ટર ચૌધરી સાહેબને વિનંતી કરીએ કે આપણા પશુપાલકોને પશુપાલન વ્યવસાયમાં આધુનિક સંવર્ધન પદ્ધતિઓ આ વિષય પર માર્ગદર્શન આપે. ડોક્ટર અર્ધભાઈ ચૌધરી સાહેબ. નમસ્તે મેમ. નમસ્તે પશુપાલક મિત્રો. આજનો જે મારો ટોપિક છે કે પશુપાલનમાં આર્થિક સંવર્ધન પદ્ધતિઓ, જે પશુપાલકો માટે માર્ગદર્શક રૂપ છે. મારો અવાજ આવે છે બધાને કમ્પ્લીટ? હા, અવાજ આવે છે. હા. તો આજનો જે વિષય છે એ આજના જે સમય છે પશુપાલક અને પશુપાલનનો, શ્વેત ક્રાંતિનો જે હાલ સમય છે ભારત માટે, એના માટેનો બહુ અગત્યનો આ ટોપિક છે અને પશુપાલકો માટે એક માર્ગદર્શક રૂપ છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ એ કૃષિ તેમજ પશુપાલન આધારિત અર્થવ્યવસ્થા ધરાવે છે. ભારતની કુલ અર્થવ્યવસ્થામાં પશુપાલનનો અંદાજિત 4% જેટલું GDP નો દર ધરાવે છે પશુપાલન, કૃષિની સાથે સાથે. ભારતનું પશુધન પણ દેશના અર્થતંત્રમાં સવિશેષ ફાળો આપે છે. જેથી કરીને ખાસ કરીને જે આપણે ગ્રામ્ય વિસ્તારોના જે પશુપાલકો છે અને ખેડૂતો છે, એમની આજીવિકા પશુપાલન તેમજ કૃષિ આધારિત છે. આપણે જોઈએ તો વર્ષ 2019માં 20મી પશુધન ગણતરી થઈ હતી, જેમાં કુલ પશુઓની સંખ્યા આપણા દેશમાં ટોટલ 54 કરોડની આજુબાજુ છે. જેમાં મુખ્યત્વે ગાય, ભેંસ, નાના પશુઓ જેમ કે ઘેટા બકરા, ઊંટ, ઘોડા, યાક, મિથુન કે જે ઉત્તર પૂર્વના રાજ્યોમાં જોવા મળે છે. ત્યારબાદ ગધેડા અને પીગ એટલે કે સુવર, એની ટોટલ સંખ્યા 54 કરોડની આજુબાજુ છે. આથી ભારત દૂધ ઉત્પાદનમાં તો મોખરાના સ્થાને છે જ વિશ્વમાં, પરંતુ પશુધનની દ્રષ્ટિએ પણ એ મોખરાનું સ્થાન ધરાવે છે. પશુધનમાં વૈવિધ્યસભર આપણો દેશ ગ્રામ્ય કક્ષાએ દુધાર જાતો જેવી કે દેશી ગાયો, વિસ્તાર પ્રમાણેની દેશી ગાયો, મુખ્યત્વે આપણે ગુજરાતમાં જોવા જઈએ તો દેશી ગાયોની જે નામચીન જે ઓલાદો છે એમાં કાંકરેજ, જે મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે. ઉત્તર ગુજરાતના જે 7 જિલ્લાઓ છે એમાં મુખ્યત્વે કાંકરેજ જોવા મળે છે. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં આપણે જોવા જઈએ તો ગીર ગાય બહુ પ્રખ્યાત છે. ગીર ગાય માત્ર ગુજરાત માટે નહીં પણ વૈશ્વિક દ્રષ્ટિએ પણ એ બહુ પ્રખ્યાત નામ ધરાવે છે. તેમજ ભેંસોની ઓલાદોમાં જોવા જઈએ તો મહેસાણી ભેંસ, બન્ની ભેંસ જે કચ્છમાં જોવા મળે છે, ત્યારબાદ જાફરાબાદી ભેંસ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે, સુરતી ભેંસ જે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એ જાતનું સંવર્ધન કરવામાં આવે છે. આમ જોવા જઈએ તો ગુજરાત એ પશુધનની દ્રષ્ટિએ બહુ વૈવિધ્યસભર છે. ઊંટની પણ 2 જાતો જોવા મળે છે, કચ્છી ઊંટ તેમજ ખારાઈ ઊંટ, જે બંને કચ્છ વિસ્તારમાં જોવા મળે છે. તેમજ નાના પશુઓ જેવા કે ઘેટા અને બકરા, એની અનેક જાતો આપણા રાજ્યમાં જોવા મળે છે. જ્યારે દૂધ ઉત્પાદનની વાત કરીએ ત્યારે
પશુધનની દ્રષ્ટિએ આપણે મોખરાનું સ્થાન ધરાવીએ છીએ, પરંતુ પ્રતિ પશુ દીઠ જે ઉત્પાદન ક્ષમતા, ખાસ કરીને દૂધ ઉત્પાદન ક્ષમતા છે, એ સરેરાશ 4.5 લીટર ગાયોમાં છે, દેશી ગાયોમાં મુખ્યત્વે. શંકર ગાયોની વાત કરીએ તો એમાં જે દૂધ ઉત્પાદન ક્ષમતા છે એ 6 લીટર, 6 થી 7 લીટરની આજુબાજુ છે પ્રતિ પશુ દીઠ દૂધ ઉત્પાદન ક્ષમતા. તેમજ ભેંસોની વાત કરીએ તો ભેંસોમાં પ્રતિ પશુ દીઠ ઉત્પાદન ક્ષમતા 6.5 લીટરની આસપાસ છે, જે પ્રગતિશીલ દેશોની સરખામણીમાં, જે પ્રગતિ પામેલ દેશો છે એની સરખામણીમાં ઘણી ઓછી છે. આથી જે પ્રતિ પશુ દીઠ ઉત્પાદન ક્ષમતા ઘણી ઓછી હોવાથી વિશેષ કરીને દૂધાળા પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા વધવાથી સ્વાભાવિક છે કે પશુપાલકોની આવકમાં પણ નોંધપાત્ર ફરક થઈ શકે. જો આપણે પ્રતિ પશુ દીઠ, દરેક પશુ દીઠ જો દૂધાળ પશુ દીઠ ઉત્પાદન ક્ષમતા વધે, એની આવનારી પેઢીમાં પણ દૂધ ઉત્પાદન ક્ષમતા વધે, તો ખાસ કરીને આપણા ખેડૂતો અને પશુપાલકોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થતો હોય છે. તો આજના આ કામધેનુ યુનિવર્સિટી આયોજિત પશુપાલન પ્રશિક્ષણ કાર્યક્રમ અંતર્ગત આપણે પશુપાલકો તેમજ ખેડૂત મિત્રોને ખાસ કરીને જે હાલની આધુનિક પશુધન સંવર્ધન પદ્ધતિઓ છે એના વિશે હું માહિતગાર કરીશ. મારી સ્લાઇડ ચેન્જ થાય છે બેન? હેલો જી, યસ. હા થાય છે. હવે આજનો જે વિષય છે એમાં શરૂઆત કરતા પહેલા હું આપને એ માહિતગાર કરવા માંગુ છું પશુપાલક મિત્રોને કે પશુ સંવર્ધન એટલે શું. પશુ સંવર્ધન એટલે સાદી ભાષામાં સમજીએ કે ઉત્તમ પ્રકારની ગાયો અને ભેંસો, ઉત્તમ પ્રકારની કે જેનું દૂધ ઉત્પાદન ક્ષમતા સારી છે, અને તેના સાંઠ અને અથવા પાડા એટલે જે આવનારો જે એ ગાયો કે ભેંસો છે એમાંથી આવનારો જે નર છે તેની પસંદગી કરી તેમનું શુદ્ધ સંવર્ધન દ્વારા, શુદ્ધ સંવર્ધન એટલે હું તમને ઉદાહરણ આપું કે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો કાંકરેજી ગાયોનું સંવર્ધન, તો કાંકરેજી ગાયોનું સંવર્ધન શુદ્ધ કાંકરેજ સાંઢની સાથે કરાવવું જોઈએ. ત્યારબાદ ગીર ગાયની વાત કરીએ તો ગીર ગાયનું સંવર્ધન શુદ્ધ ગીર નસલના સાંઠ સાથે કરાવવું જોઈએ, તો એને શુદ્ધ સંવર્ધન કહેવાય. શુદ્ધ સંવર્ધન દ્વારા સંતાનો પેદા કરી, સંતાનો એટલે વાછડા અથવા વાછડીઓ પેદા કરી પેઢી દર પેઢી ગાયો અને ભેંસોમાં જનીનિક બંધારણમાં સુધારો લાવી દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકાય. તો આમાં જે મુખ્યત્વે બે બાબતો છે એમાં એક છે જનીનકીય બંધારણમાં સુધારો અને પેઢી દર પેઢી એના દૂધ ઉત્પાદનમાં વધારો કરવો. એ આપણો મુખ્ય ધ્યેય છે પશુ સંવર્ધનનો. આનાથી શું થાય છે? તો આનાથી પશુપાલન વ્યવસાયને નફાકારક તેમજ લાંબા સમય સુધી ટકાઉ રીતે ચલાવવા માટે આધુનિક વૈજ્ઞાનિક સંવર્ધન પદ્ધતિઓ અનુસાર પશુ સંવર્ધન કરવું ખૂબ જ હાલના સમયમાં ખૂબ જ જરૂરી છે. પશુ સંવર્ધનમાં આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને તકનીકોની આપણે વિગતવાર ચર્ચા કરીએ તો આધુનિક સંવર્ધન પદ્ધતિઓમાં જે જૂની અને જાણીતી જે સંવર્ધન છેલ્લા 3 દાયકાથી જે આપણે ઉપયોગમાં લઈએ છીએ, છેલ્લા 25-27 વર્ષથી જેનો ઉપયોગ કરીએ છીએ, એ શુદ્ધ સંવર્ધનની જે આધુનિક સંવર્ધનની પદ્ધતિ છે એ કૃત્રિમ બીજદાન છે. ત્યારબાદની હાલના સમયની જે સંવર્ધન પદ્ધતિ છે એમાં ભ્રૂણ ઉત્પાદન અને ભ્રૂણનું પ્રત્યારોપણ, જેને આપણે કહીએ છીએ કે એમ્બ્રિયો ટ્રાન્સફર ET, તેમજ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન IVF. ત્રીજી જે તકનીક છે જે હાલના સમયમાં એની બહુ બોલબાલા છે એ તકનીક છે પસંદગી યુક્ત વીર્યદાન તકનીક, કે જેને કહેવાય સેક્સ સોર્ટેડ સિમેન્ટ ટેકનોલોજી, જેનો આપણે વિગતવાર ચર્ચા કરીશું આગળ ઉપર. અને જે ચોથી જે પસંદગીની પદ્ધતિ છે અને એના પસંદગીના પદ્ધતિ દ્વારા આપણે આગળ પશુ સંવર્ધન કરીએ છીએ એ પશુના જનીનિક બંધારણના આધારે પશુ સંવર્ધન. તો વિગતવાર આપણે એક એક જે સંવર્ધન પદ્ધતિ છે એની ચર્ચા કરીશું. ત્યારબાદ જે ઉત્તમ જનીનકીય બંધારણ ધરાવતા પશુઓનો આપણે જો ગુણોત્તર વિકાસ કરવો હોય તો આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ સ્વસ્થ અને ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા ધરાવતા પશુઓમાં દેશી ગાયોમાં મુખ્યત્વે આપણે 14 થી 15 મહિનામાં જો એ દેશી ગાય સ્વસ્થ હોય
પ્રજનનની દ્રષ્ટિએ પણ સ્વસ્થ અને ઉત્પાદનની દ્રષ્ટિએ પણ સ્વસ્થ હોય તો આપણે પ્રતિ વેતર દીઠ એક અથવા બે સંતતિઓ મેળવી શકતા હોઈએ છીએ દરેક 14-15 મહિનાના અંતરાળે. ભેંસોમાં જોવા જઈએ તો 15 થી 16 મહિનાના અંતરાળે પ્રતિ વેતર દીઠ આપણે સંતતિ મેળવતા જ જઈએ છીએ અને એ આપણે કૃત્રિમ બીજદાનને આભારી છે. આધુનિક પદ્ધતિની વાત કરીએ તો આ જે ટેકનિક છે કૃત્રિમ બીજદાન એને આપણે કહીએ છીએ પ્રથમ પેઢીની આધુનિક સંવર્ધન ટેકનિક, જેને કહેવાય છે ફર્સ્ટ જનરેશન મોડર્ન બ્રીડિંગ ટેકનિક, જે આજથી 25-27 વર્ષ પહેલા જેને આપણે અમલમાં લાવી છે. હાલની જે તકનિકની હું વાત કરું તો એ દ્વિતીય પેઢીની આધુનિક સંવર્ધન ટેકનિક છે કે જેને કહીએ છીએ આપણે ભ્રૂણ અથવા અંડકોષોનું ઉત્પાદન અને ત્યારબાદ એ અંડકોષોને પ્રયોગશાળામાં એનું વ્યવસ્થિત નિદર્શન તેમજ ચકાસણી કરવી અને ત્યારબાદ એ અંડકોષોનું આપણે શુક્રાણુ દ્વારા સેક્સિંગ કરાવીને સંકરણ કરાવીને એનું પ્રત્યારોપણ કરવું. તો જે આ દ્વિતીય પેઢીની જે આધુનિક સંવર્ધન પદ્ધતિ છે એમાં પ્રતિ વર્ષ એક ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા ધરાવતી માદા ગાય અથવા ભેંસમાંથી આપણે વર્ષ દરમિયાન 10 થી 12 સંતતિઓ મેળવી શકાય છે. ત્યારબાદ એ જે ભ્રૂણ ઉત્પન્ન થાય છે એ ભ્રૂણને આપણે સરોગેટ મધર અથવા આપણે કહીએ કે સરોગેટ માતાઓ એની અંદર આપણે એનું પ્રત્યારોપણ કરી શકીએ છીએ અને વર્ષ દરમિયાન 10 થી 12 વાછડીઓ અથવા વાછરડાનું ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ. ત્યારબાદની જે તૃતીય પેઢીની આધુનિક સંવર્ધન પદ્ધતિ છે એમાં પ્રયોગશાળામાં ભ્રૂણનું પરિપક્વન કરવાનું અને ત્યારબાદ એનું પ્રત્યારોપણ કરવાનું. તો એમાં આશરે વર્ષ દરમિયાન આપણે 20 થી 25 સંતતિઓ વાછડા વાછડીઓ મેળવી શકીએ છીએ. તો આ થયું ઉત્તમ જનીનિક બંધારણ ધરાવતા પશુઓ દ્વારા ગુણોત્તર વિકાસ, અને એમાંથી આપણે વધારેમાં વધારે સંતતિઓ કઈ રીતના મળે એ આજના જમાનાની, આજના સમયની, આજના આધુનિક પશુપાલનની માંગ છે. ત્યારબાદ આપણે જે પહેલો જે છે પશુ સંવર્ધનની પહેલી પદ્ધતિ આધુનિક એ છે કૃત્રિમ બીજદાન. આપણે સૌ જાણીએ છીએ પશુપાલક મિત્રો કે કૃત્રિમ બીજદાન માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી વીર્યનું એકત્રીકરણ કરવું, ત્યારબાદ એ વીર્યનું પરીક્ષણ પ્રયોગશાળામાં થતું હોય છે. એમાં શુક્રાણુઓની સંખ્યા કેટલી છે, શુક્રાણુઓ કેટલા એક્ટિવ છે, કેટલા એનું પ્રચલન થાય છે અંદર, એનું મૂલ્યાંકન થતું હોય છે. ત્યારબાદ એ શુક્રાણુઓમાંથી સિમેન્ટ ડોઝિસ બનતા હોય છે. એ જે વીર્ય હોય છે એમાંથી આપણે ખીજવેલા કૃત્રિમ બીજદાનના ડોઝ બનતા હોય છે અને એ કૃત્રિમ બીજદાનના ડોઝ આપણે ગ્રામ્ય લેવલ સુધી, ગ્રામ્ય ના કેન્દ્રો સુધી, પશુ સંવર્ધનના કેન્દ્રો સુધી પહોંચાડવા પરિવહન દ્વારા તથા ગરમીમાં આવેલા પ્રજનન યોગ્ય માદાને બીજદાન કરવા સુધીની કામગીરી ખૂબ જ મહત્વની છે. તો વીર્યના એકત્રીકરણથી લઈ અને નરના વીર્યના એકત્રીકરણથી લઈ અને માદા સુધી બીજદાન કરવા સુધીની જે સમગ્ર કાર્યવાહી અંદર અલગ અલગ સોપાનો જે સંકળાયેલા છે બહુ અગત્યના છે અને એ કામગીરી ખૂબ મહત્વની છે. કૃત્રિમ બીજદાનના સફળ ઉપયોગ તથા તેનાથી પ્રાપ્ત થતી અનેક સુવિધાઓને કારણે દુનિયાના પ્રગતિશીલ દેશોએ અપનાવીને પશુ વિજ્ઞાન અથવા પશુ વિકાસની જે યોજના છે એનો મુખ્ય ભાગ બનાવ્યો છે કૃત્રિમ બીજદાનને. આપણા દેશની જો વાત કરીએ તો વિવિધ રાજ્યોમાં કૃત્રિમ બીજદાનનો વ્યાપ જે વર્ષ 2017-18નો જે રિપોર્ટ કહે છે એમાં ગુજરાતમાં ખાસ જોવા જઈએ તો ગુજરાતમાં જે કૃત્રિમ બીજદાનની જે ટકાવારી છે એ હજુ પણ 42%ની આજુબાજુ છે, જ્યારે અન્ય રાજ્યોનું પણ અહીંયા એની ટકાવારી આપી છે કૃત્રિમ બીજદાનનો વ્યાપ. સમગ્ર દેશની જ્યારે વાત કરીએ તો સમગ્ર દેશમાં કૃત્રિમ બીજદાનનો સરેરાશ વ્યાપ 30%ની આજુબાજુ છે. આથી ઉપરોક્ત માહિતી પરથી સાબિત થાય છે કે હજી આપણા ગુજરાત રાજ્યમાં કૃત્રિમ બીજદાનનો વ્યાપ વધારવાની ખૂબ જ જરૂર છે અને ચોક્કસપણે કૃત્રિમ બીજદાનનો વ્યાપ વધવાથી દૂધ ઉત્પાદકતામાં પણ આવનારી પેઢીમાં વૃદ્ધિ થશે. જ્યારે પ્રગતિશીલ દેશોની વાત કરીએ, વિકસિત દેશોની વાત કરીએ તો એમાં
કૃત્રિમ બીજદાનનો વ્યાપ પશુ સંવર્ધનમાં 80 થી 90% આજુબાજુ છે. તો આપણે એ લેવલ સુધી પહોંચવાનું છે. તો કૃત્રિમ બીજદાન જ શા માટે? તો આપણે સૌ જાણીએ છીએ કે પશુ ઓલાદ સુધારણા માટે જે ઉત્તમ સંવર્ધિત નર હોય એનો ઉપયોગ આપણે કૃત્રિમ બીજદાન થકી કરવામાં આવે છે. પ્રજનન સંબંધી કેટલાક ચેપી રોગો જેમ કે ચેપી ગર્ભપાત જેને આપણે એબોર્શન કહીએ છીએ, બ્રુસેલોસિસ, ટ્રાઇકોમોનિયાસિસ વગેરેના સફળતાપૂર્વક નિયંત્રણ કૃત્રિમ બીજદાનથી સંભવ છે. કારણ કે આપણે જે નર કૃત્રિમ બીજદાન અથવા સિમેન્ટ ડોઝિસ અથવા બીજદાનના ડોઝ બનાવવા માટે જે વીર્યની પ્રયોગશાળામાં રાખીએ છીએ એ જે નર છે એ આ બધા રોગોથી મુક્ત હોય છે. એને પસંદગી કરતા પહેલા આ બધા રોગોનું લેબોરેટરીમાં પરીક્ષણ થતું હોય છે અને ત્યારબાદ આ રોગોથી મુક્ત હોય એવા જ નર અથવા પાડાને આપણે પ્રયોગશાળામાં વીર્ય પ્રયોગશાળામાં આપણે રાખીએ છીએ અને ત્યારબાદ એમાંથી ચકાસણી કરી અને કૃત્રિમ બીજદાનના આપણે ડોઝ બનાવતા હોઈએ છીએ. આથી એક વાત ચોક્કસ છે કે કૃત્રિમ બીજદાનથી આપણે જો માદા પશુને ફેળવીશું તો આવા પ્રજનન સંબંધી ચેપી રોગો થવાની શક્યતાઓ નહિવત છે. પશુપાલકો, નાના પશુપાલકો, સીમાંત ખેડૂતો જેઓ 5 થી 10 પશુઓ રાખતા હોય તેમના માટે એક સાંઢ કે પાડો રાખવો આર્થિક રીતે પોષાય તેમ નથી, જેથી તેમને ખૂબ જ ઓછી કિંમતે ઉત્તમ પ્રજનન સુવિધા કૃત્રિમ બીજદાન દ્વારા મળી રહે. એટલા માટે કૃત્રિમ બીજદાન અગત્યનું છે. કૃત્રિમ બીજદાનથી દૂર વિસ્તારમાં રહેલા ઉત્તમ સાંઢ પાડાથી પણ પ્રજનન સંભવ થઈ શકે છે. શા માટે? આ અહીંથી 100 કિલોમીટર કે અહીંથી 70-80 કિલોમીટર દૂર કોઈ પ્રયોગશાળા હોય અથવા કોઈ સિમેન્ટ ડોઝનું સેન્ટર હોય, ડેરીનું અથવા યુનિવર્સિટીનું કે પશુપાલન વિભાગનું, ત્યાંથી પણ જે કૃત્રિમ બીજદાન કર્મચારી છે એ ડોઝ લાવીને પણ આપણા પશુપાલકોના ત્યાં માદા પશુઓને કૃત્રિમ બીજદાન કરી શકે છે. તો એ સંભવ છે. ગ્રામ્ય કક્ષાએ કૃત્રિમ બીજદાનને સફળ બનાવવા માટે પશુપાલકોએ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ? તો આપણે સૌ જાણીએ છીએ, મેં આગળ પણ કહ્યું કે ગુજરાત રાજ્યમાં ગાયની કાંકરેજ તથા ગીર ઓલાદ અને ભેંસોમાં મહેસાણી, બન્ની, જાફરાબાદી તથા સુરતી ઓલાદનું વિશેષ મહત્વનું સ્થાન છે. આ ઓલાદોના સુધારણા માટે પશુ સંવર્ધનમાં કૃત્રિમ બીજદાનનું ખૂબ જ મહત્વ છે, જે ધ્યાને લઈ ગુજરાત રાજ્યમાં આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર સમગ્ર રાજ્યમાં થીજવેલ વીર્યથી કૃત્રિમ બીજદાન કામગીરી હાથ ધરવામાં આવેલ છે. રાજ્યના પશુપાલન વિભાગ મારફતે ગ્રામ્ય કક્ષાએ ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના કેન્દ્રો છે. કામધેનુ યુનિવર્સિટીના પશુ સંશોધન કેન્દ્રો દ્વારા પણ ગ્રામ્ય કક્ષાએ સંતતિ પરીક્ષણના અને પશુ સંવર્ધનના અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે. કૃત્રિમ બીજદાન સહકારી ડેરીઓ તેમજ અન્ય સંસ્થાઓ જેમ કે એનડીડીબી, બાયફ દ્વારા પણ કૃત્રિમ બીજદાનની સગવડ ઊભી કરવામાં આવેલ છે. તો ગ્રામ્ય કક્ષાએ જો કૃત્રિમ બીજદાનના કાર્યક્રમને સફળ બનાવવો હોય, પશુપાલકોને એમની આવકમાં નોંધપાત્ર વધારો કરાવવો હોય આવનારી પેઢીમાં, તો કેન્દ્ર ઉપરના કર્મચારીઓએ ગામના પશુપાલકોના પ્રજનન યોગ્ય પશુઓ વિશેની જાણકારી મેળવી તેની નોંધ રાખવી જરૂરી છે, જેનાથી એ સ્પષ્ટ થઈ શકે કે કયા પશુપાલક પાસે કેટલા પ્રજનન યોગ્ય ગાયો કે ભેંસો છે. ત્યારબાદ કૃત્રિમ બીજદાન દરમિયાન એ ગાયો કે ભેંસો ગાભણ છે કે ખાલી છે એની પણ આપણે રેકોર્ડ અથવા એની માહિતી કેન્દ્રના જે પશુધન કર્મચારી હોય છે, કૃત્રિમ બીજદાન કર્મચારી હોય છે, એની પાસે રહે છે. જે પશુઓ ગરમીમાં આવે તેને કૃત્રિમ બીજદાન કરાવવાનું જરૂરી છે. કૃત્રિમ બીજદાન કર્યા પછી પશુને સાંઢ કે પાડાથી ફેરવવું જોઈએ નહીં તથા 2 દિવસ સુધી જો એને ખુલ્લામાં આપણે ચરાવતા હોઈએ તો ખુલ્લામાં ચરવા માટે છોડવું જોઈએ નહીં અથવા એને અલગ રાખવું, જેથી અન્ય જે ગામમાં અથવા સીમમાં જે બાંગરા સાંઢ ફરતા હોય છે એમના સંપર્કમાં આવે નહીં. કૃત્રિમ બીજદાનથી તારીખની નોંધ રાખવી તેમજ કૃત્રિમ બીજદાનના દિવસથી 20-21 દિવસે ફરીથી પશુ ગરમીમાં આવે છે કે કેમ તે બાબતે પશુપાલકે ખાસ ધ્યાનમાં આ બાબત રાખવી જોઈએ. જો કૃત્રિમ બીજદાન થયા પછી 20 થી 24 દિવસમાં પશુ ગરમીમાં ના આવે
તો આવા પશુને 2 થી 3 માસ પછી ગર્ભાધાન માટે પરીક્ષણ કરાવવું જરૂરી છે, જેથી ખબર પડે કે આપણું જે પશુ કૃત્રિમ બીજદાન કરાવ્યું હતું એ ગાભણ છે કે ખાલી છે. જે પશુઓને ગર્ભાધાન થયેલ છે તેના ઉચિત દેખભાળ, તેના પાલન પોષણ માટે તથા જરૂરી સારવાર બાબતની જાણકારી પશુપાલકોએ નિયમિત કેન્દ્રના કર્મચારી પાસેથી મેળવવી જોઈએ. જે પશુઓના ગર્ભાધાન થયેલ નથી અને વારંવાર આપણે બીજદાન કરીએ છીએ છતાં પણ એ ગરમીમાં આવતા નથી, તેવા પશુઓને યોગ્ય સારવાર માટે, પ્રજનન સંબંધી સારવાર માટે નજીકના પશુ ચિકિત્સક પાસે સમયસર એની તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે, જેથી પશુપાલકને આર્થિક રીતે નુકસાન ન જાય અને યોગ્ય સચોટ નિદાન દ્વારા એ પશુ ફરીથી ગરમીમાં આવે, ગાભણ બને અને ફરીથી એનું વિયાણ થઈ શકે. જ્યાં કૃત્રિમ બીજદાનની સુવિધા ઉપલબ્ધ હોય તેવા ગામોમાં બિનઉપયોગી સાંઠ તથા 1.5 થી 2 વર્ષની ઉંમરના તમામ વાછરડા પાડા સંપર્કમાં ના આવે તે માટે ખસીકરણના કાર્યક્રમ પણ કરવા જરૂરી છે. ત્યારબાદનો જે બીજો જે આધુનિક સંવર્ધન પદ્ધતિની જે બીજી પદ્ધતિ છે એ છે ભ્રૂણ ઉત્પાદન અને પ્રત્યારોપણ. આજના સમયની માંગ છે, આપણે સૌ જાણીએ છીએ કે આ એક વૈજ્ઞાનિક તકનીક અંતર્ગત ઉચ્ચ ઉત્પાદકતા ધરાવતી માદા ગાય કે ભેંસ એની ઓળખ કરી તેમાંથી ભ્રૂણ મેળવવામાં આવે છે, તેમાંથી અંડકોષો મેળવવામાં આવે છે અને ત્યારબાદ એ ભ્રૂણની પ્રયોગશાળામાં યોગ્ય માવજત, તેની તપાસ, એનું ગ્રેડિંગ કર્યા બાદ તેને સરોગેટ મધરો, જે સરોગેટ સ્વસ્થ માદા ગાયો કે ભેંસો છે એની અંદર પ્રત્યારોપણ કરવામાં આવે છે. તો આ સમગ્ર પ્રક્રિયાને આપણે ભ્રૂણ ઉત્પાદન અને પ્રત્યારોપણ કહેવામાં આવે છે. આ વૈજ્ઞાનિક સંવર્ધન પદ્ધતિ દ્વારા વર્ષ દરમિયાન પશુમાંથી અંદાજિત આપણે 10 થી 12 સ્વસ્થ સંતતિઓ અથવા વાછરડી પાડીઓ મેળવી શકાય છે, જે જનીનિક સુધારણા તેમજ દૂધ ઉત્પાદન ક્ષમતાની સુધારણા કાર્યક્રમને વેગ આપે છે. તો આ જે ભ્રૂણ ઉત્પાદન અને પ્રત્યારોપણની જે માહિતી છે એમાં કુલ 2 પદ્ધતિઓ છે. એક છે ભ્રૂણ ઉત્પાદન અને પ્રત્યારોપણ. એમાંથી આપણે દરેક માદામાંથી વર્ષ દરમિયાન 10 થી 12 ભ્રૂણને આપણે મેળવી શકાય છે અને એ 10 થી 12 ભ્રૂણ ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા ધરાવતી માદામાંથી મેળવ્યા બાદ આપણે એ ભ્રૂણને સ્વસ્થ સરોગેટ માદાઓમાં આપણે એનું પ્રત્યારોપણ કરી શકાય છે, જેને આપણે કહીએ છીએ એમ્બ્રિયો ટ્રાન્સફર, ET. અને ત્યારબાદ તેને યોગ્ય સમયે એનું પરીક્ષણ કરી એ જે સરોગેટ માદાઓ છે, ગાયો ભેંસો છે, એ ગાભણ છે કે નહીં એનું તપાસ કરી અને ત્યારબાદ વર્ષ દરમિયાન આપણે 10 થી 12 સંતતિઓ મેળવી શકાય છે. આ આધુનિક પદ્ધતિ દ્વારા જે સમયે આપણે જ્યારે જે પ્રચલિત જે પદ્ધતિઓ દ્વારા ખાલી એક જ સંતતિ આપણે વર્ષ દરમિયાન મેળવી શકતા હતા, આ આધુનિક પદ્ધતિ દ્વારા આપણે વર્ષ દરમિયાન 10 થી 12 સંતતિઓ મેળવી શકાય છે અને તે સ્વસ્થ હોય છે. ત્યારબાદ જે બીજી તકનીક છે એ પ્રયોગશાળામાં ભ્રૂણને પહેલા માદામાંથી મેળવવામાં આવે છે, ત્યારબાદ પ્રયોગશાળામાં એ ભ્રૂણનું પરિપક્વન કરવામાં આવે છે અને ત્યારબાદ તેની તપાસ કરીને આપણે એનું પ્રત્યારોપણ સરોગેટ મધરમાં કરવામાં આવે છે. તો આ કાર્યક્રમ દરમિયાન આપણે વર્ષ દરમિયાન 20 થી 25 સ્વસ્થ માદા વાછડી અથવા નર કે માદા વાછડી કે પાડીનું ઉત્પાદન આપણે મેળવી શકાય છે. તો આ એક ક્રાંતિકારી તકનીક છે. પશુપાલનમાં આ તકનીકનો ઉપયોગ કરવાથી ક્રાંતિ આવી શકે છે. ત્યારબાદ ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો થઈ શકે છે. અંડકોષો કે ભ્રૂણને જો આપણે પ્રયોગશાળામાંથી ખેડૂતના ઘરે કે પશુપાલકના ઘરે કે એના તબેલા ઉપર જઈને જો ભ્રૂણ પ્રત્યારોપણ કરવું હોય તો એ પણ આપણે આ જે નીચે જે સાધન બતાવ્યું છે એ સાધન દ્વારા આપણે ભ્રૂણને લઈ જઈ શકીએ છીએ. ત્યાં આપણે એનું પ્રત્યારોપણ પણ કરી શકાય છે. તો જ્યારે આપણે જેમ કૃત્રિમ બીજદાન માટે જેમ ડોઝ માટેનું જે કન્ટેનર આપણે લઈને જઈએ છીએ, જેમાં એનું લિક્વિડ નાઇટ્રોજન, પ્રવાહી નાઇટ્રોજન હોય છે, એમાં એ ડોઝ સહી સલામત રહેતા હોય છે, એમ ભ્રૂણ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે
એનું ટ્રાન્સફર કરી અને એને ખેડૂતના ઘરે જઈને પણ એનું પ્રત્યારોપણ આપણે કરી શકીએ છીએ. તો આ એક સાધન તમને અહીંયા દર્શાવેલ છે. ત્યારબાદની જે ત્રીજી તકનીક છે પસંદગીયુક્ત વીર્યદાન, જેને આપણે કહીએ છીએ સેક્સ સોર્ટેડ સિમેન્ટ ટેકનોલોજી, જે હાલના જમાનામાં આની બહુ બોલબાલા છે અને હાલના જમાનામાં બહુ પ્રચલિત છે. ખેડૂતો અને પશુપાલકો પણ આ તકનીકથી વાકેફ છે. તો સેક્સ સોર્ટેડ સિમેન્ટ ટેકનોલોજી એ એક આધુનિક પ્રજનન પદ્ધતિ છે, જેના દ્વારા ગર્ભાધાન સમયે ઈચ્છિત લિંગ, વાછડી અથવા પાડી ધરાવતી સંતતિ મેળવવી સરળ બને છે. આ પદ્ધતિ દ્વારા ખાસ કરીને દુધાળા પશુપાલન અથવા પશુપાલકો માટે ખૂબ જ ઉપયોગી છે અને દુધાળા પશુઓમાં જ્યાં વધુ પાડી મેળવવી એ આર્થિક રીતે પશુપાલકોને પણ પોસાય એમ છે અને ફાયદાકારક સાબિત થાય એવી આ તકનીક છે. જેમાં ગાય કે ભેંસના શુક્રાણુમાં એક્સ એટલે કે માદા અને વાય એટલે કે નર પ્રકારના રંગસૂત્રો હોય છે. સેક્સ સોર્ટેડ સિમેન્ટ તકનીકથી જે એમાં ફ્લો સાયટોમેટ્રી નામની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જે એક્સ એટલે કે માદા રંગસૂત્રો, વાય એટલે કે નર રંગસૂત્રો એ બંનેને અલગ કરે છે. અને ત્યારબાદ એક્સ રંગસૂત્રો ધરાવતા શુક્રાણુઓથી જો આપણે એનું બિદદાન કરીએ તો પાડી અથવા વાછડી થવાની શક્યતાઓ વધારે હોય છે. તેમજ વાય રંગસૂત્ર ધરાવતા શુક્રાણુઓથી પાડો અથવા વાછડો થવાની શક્યતા ધરાવતી હોય છે. તો આ તકનીક, આ ટેકનોલોજીથી આપણે જે વાય રંગસૂત્રો ધરાવતા જે શુક્રાણુઓ છે એને વીર્યમાંથી અલગ કરીએ છીએ અને માત્ર એક્સ રંગસૂત્રો ધરાવતા જે શુક્રાણુઓ છે એ વીર્યનો જ આગળ ઉપર આપણે થીજવેલા એના વીર્યના ડોઝ બનાવીએ છીએ અને એ વીર્યના ડોઝ આપણે માદા પશુઓમાં બિદદાન કરવાથી પાડી અથવા વાછડી થવાની શક્યતાઓ વધી જાય છે અને ત્યારબાદ એનો જન્મ થાય છે. તો જે ચિત્ર મેં આપણે દર્શાવ્યું છે એમાં આપણે સ્પષ્ટપણે સમજી શકીએ છીએ કે અહીંયા આ બાજુ ડાબી બાજુ પુખ્ત ગાય, જમણી બાજુ પુખ્ત સાંઠ, એ બંનેના જે રંગસૂત્રો છે એક્સ અને વાય રંગસૂત્રો, એમાંથી જે શુક્રાણુઓમાંથી એક્સ અને વાય રંગસૂત્રોને અલગ કરવામાં આવે છે અને ત્યારબાદ એ શુક્રાણુઓ એટલે કે એ કૃત્રિમ બીજદાનના ડોઝમાંથી એક્સ રંગસૂત્રો ધરાવતા શુક્રાણુઓને જ આપણે માદા પુખ્ત ગાયમાં જો એનું બીજદાન કરાવીએ તો માદા વાછરડી જ જન્મે છે. આથી સંતતિ નર જન્મશે કે માદા જન્મશે એ શુક્રાણુઓ પર નિર્ભર છે, નહીં કે અંડકોષો ઉપર. અંડકોષો ઉપર એનો કોઈ નિર્ભરતા નથી. એનો મુખ્ય નિર્ભર એ શુક્રકોષો કે આપણે કહીએ કે એના વીર્ય, નરના વીર્ય પર આધારિત છે. ત્યારબાદ આપણે સૌ જાણીએ છીએ કે એ વીર્યનો ઉપયોગ કરવાથી નર અથવા માદા જન્મશે એ શુક્રાણુ પર નિર્ભર છે અને આપણે જો એક્સ રંગસૂત્રોનો ઉપયોગ કરીએ તો માદા જન્મવાની શક્યતાઓ વધી જાય છે. કેમ વધી જાય છે? કારણ કે એક્સ રંગસૂત્રોમાં જે ડીએનએ, જે જનીનિક દ્રવ્ય છે, જે આનુવંશિક દ્રવ્ય છે, જે બીજા એની આવનારી પેઢીમાં જે એનું રૂપાંતર થવાનું છે, એમાં એક્સ રંગસૂત્રમાં ડીએનએની દ્રવ્યતા વધારે હોય છે. એનો મતલબ એ થાય છે કે એક્સ રંગસૂત્રમાં ડીએનએનું વજન વધારે હોય છે વાય રંગસૂત્રોની સરખામણીમાં. આથી આ તકનીક દ્વારા આપણે જોઈએ છીએ કે જે ફ્લો સાયટોમેટ્રી જે મશીન છે એની કાર્યદક્ષતાનું અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું છે. અહીંયા પહેલા તો વીર્યનું સેમ્પલ લેવાનું, ત્યારબાદ એ વીર્યના સેમ્પલને આપણે પ્રયોગશાળામાં પરીક્ષણ કરવાનું, ત્યારબાદ આ જે મશીન જે આપણને દેખાય છે એ મશીનમાં એ વીર્ય ઓટોમેટિકલી એમાંથી પસાર થાય છે ટ્યુબ દ્વારા અને ટ્યુબ દ્વારા પસાર થઈ અને નીચે આપણે જોઈએ કે એક્સ અને જે પ્લસ અને માઇનસ જે એનોડ અને કેથોડના જે ધ્રુવો છે એનાથી એક્સ અને વાય રંગસૂત્રો અલગ પડે છે અને ત્યારબાદ વાય રંગસૂત્રને આપણે એને ત્યાંથી રિમૂવ કરવાનું છે, ત્યાંથી દૂર કરવાનું હોય છે અને એક્સ જે રંગસૂત્રો ધરાવતું જે વીર્ય છે એનો ઉપયોગ કરી અને આપણે એનો કૃત્રિમ બીજદાનના ડોઝ બનાવતા હોઈએ છીએ અને ત્યારબાદ એ ડોઝથી આપણે માદાનું બીજદાન કરતા હોઈએ છીએ. તો આ જે છે આ પદ્ધતિ ફ્લો સાયટોમેટ્રીની કાર્યદક્ષતાનું અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું. આ પદ્ધતિ દ્વારા આપણે
જે કહીએ કે સેક્સ સોર્ટેડ સિમેન બનતું હોય છે. એના ફાયદા કયા કયા છે? તો દૂધ ઉત્પાદન માટે ઉપયોગી માદા બચ્ચાઓની સંખ્યા વધે છે. પશુપાલન અને પશુપાલકો માટે વ્યાવસાયિક ફાયદો મળે છે. અવાંછિત નર વાંછિતાથી આપણે બચી શકીએ છીએ, એટલે નર જે વાછડા હોય વાછડાઓની સંખ્યા ઘટે છે. જનન ક્ષમતા માટે વધુ નિયંત્રણ મળે છે. આપણે જે પસંદ કરીએ એ માદા બચ્ચાનું જન્મ થાય છે. ત્યારબાદ સિમેન્ટ સેક્સ સોર્ટેડ સિમેન્ટ ટેકનોલોજી પશુપાલન ક્ષેત્રમાં ક્રાંતિકારી બદલાવ લાવનાર સાધન છે, જે ખાસ કરીને દૂધ ઉત્પાદન વધારવા માટે તેમજ આર્થિક લાભ મેળવવા માટે અત્યંત ઉપયોગી છે. આ પદ્ધતિનો યોગ્ય ઉપયોગ કરવાથી કૃષિ અને પશુપાલન ઉદ્યોગ બંનેનો ટકાઉ વિકાસ શક્ય છે. તો આ એક ક્રાંતિકારી તકનીક છે, આધુનિક તકનીક છે, જે ગ્રામ્ય લેવલે પણ આના તકનીકનો ઉપયોગ થાય છે અને ગુજરાત સરકાર પશુપાલન વિભાગ દ્વારા પણ આ સિમેન્ટ ડોઝીસ મળી રહે છે. તેમજ ડેરી સહકારી ડેરીઓમાં પણ આ ડોઝ એ પશુપાલકોને ગ્રામ્ય કક્ષાએ મળી રહે છે. ત્યારબાદ જે ચોથી પદ્ધતિ છે એ જનીનકીય બંધારણના આધારે પશુ સંવર્ધન. આપણે સૌ જાણીએ છીએ કે પશુપાલન ક્ષેત્રે વધુ ઉત્પાદન, લાંબુ ટકાઉ આયુષ્ય, રોગ પ્રતિકારક શક્તિ અને આધુનિક ખેતી પદ્ધતિઓ સાથે સંકલન માટે વૈજ્ઞાનિક અને સંયોજિત પશુ સંવર્ધનની ખૂબ જરૂરિયાત છે. હાલના સમયમાં જનીનિક બંધારણ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જનીનિક બંધારણ એટલે એ પ્રતિ પશુનું જીનોમ, એનું ડીએનએ, એનું જનીનિક સંયોજન કેવું છે, તેમજ વારસાગત લક્ષણોનું વિતરણ આવનારી પેઢીમાં કેવું રહેશે, એનું વૈજ્ઞાનિક અવલોકન જનીનિક બંધારણના આધારે થાય છે. દરેક પશુની અંદર જે વારસાગત માહિતી રહેલી હોય છે એને આપણે ડીએનએ કહીએ છીએ, તેનું વિશ્લેષણ કરી તેનો પશુ સંવર્ધનમાં ઉપયોગ થાય છે. તો જનીનિક આધારિત સંવર્ધનના પશુ સંવર્ધનના કયા કયા પગલાં છે? તો એના આધારે આપણે જાતિ વિશ્લેષણ એ શુદ્ધ સંવર્ધન ધરાવતી નસલની ગાય કે ભેંસ છે કે નહીં, તો એનું પણ આપણે વિશ્લેષણ કરી શકીએ છીએ. ત્યારબાદ ડીએનએ સ્તરે જીનોમ ધરાવતા પશુઓની પસંદગી પણ કરી શકીએ છીએ. પસંદગીના આધારે ઉત્કૃષ્ટ લક્ષણો ધરાવતા, ઉચ્ચ ઉત્પાદન ધરાવતા માદા અને નર પશુઓનું સંવર્ધન પણ આપણે જનીનકીય બંધારણના આધારે કરી શકીએ છીએ. અને ચોથી જે તકનીક છે, જેને આપણે ઇનોવેટિવ ટેકનોલોજી કહીએ છીએ, એ ટેકનોલોજી દ્વારા પણ આપણે શ્રેષ્ઠ આવનારી જે સંતતિ છે, વાછરડી છે, એ પણ ઉચ્ચ ઉત્પાદન ધરાવતી મેળવી શકાય છે. તો જીનોમિક પસંદગીના લાભો કયા કયા છે? તો એક તો દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે, કારણ કે યુવા અવસ્થાએ એના લોહીનું આપણે સેમ્પલ લઈને પણ એનો ડીએનએ મેળવી અને ત્યારબાદ એના જનીનિક બંધારણને આપણે જાણી શકીએ છીએ. આથી વાછડી અવસ્થામાં જેમ વાછડી જન્મે એવી તરત જ આપણે એને પસંદગી કરી શકાય છે. ત્યારબાદ એની રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધે છે. પ્રજનન ક્ષમતામાં પણ સુધારો થાય છે, કારણ કે આપણે ઉચ્ચ આનુવંશિક લક્ષણ ધરાવતી વાછડી કે પાડીનું એની યુવા અવસ્થાએ પસંદગી કરીએ છીએ જનીનિક બંધારણના આધારે. આથી એની પ્રજનન ક્ષમતામાં પણ સુધારો થાય છે. સંવર્ધિત પશુઓનું પોષણ કાર્યક્ષમતા પણ સુધરે છે. ભારતીય દેશી જાતોનું જૈવ વૈવિધ્ય પણ જળવાય છે. કેમ જૈવ વૈવિધ્ય જળવાય છે? કારણ કે એ દરમિયાન આપણે એ નસલ અથવા કે તેની બ્રીડનું પણ આપણે વિશ્લેષણ કરતા હોઈએ છીએ. તો આ જે આકૃતિ મેં દર્શાવી છે એ જનીનિક બંધારણના આધારે પશુ સંવર્ધનની આકૃતિ છે. તો અહીંયા શરૂઆતમાં જે પશુઓનું ધણ હોય છે, પશુઓના ધણ હોય છે, જેમ કે કાંકરેજ કે ગીર ગાયનું ધણ અથવા બંની ભેંસનું ધણ, તો એ ગાય કે ભેંસોના ધણમાંથી શરૂઆતમાં આપણે પશુઓની પસંદગી કરીએ છીએ એના ઉત્પાદનના આધારે. ત્યારબાદ એ પશુઓની પસંદગીનું આપણે જનીનિક વિશ્લેષણ કરીએ છીએ અને ત્યારબાદ જનીનિક વિશ્લેષણ થયા બાદ એની ચીપ ડેવલપ કરી છે. ભારતે ઇન્ડસ ચીપ કરીને, જે આપણું નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ છે, એણે એક ચીપ ડેવલપ કરી છે અને એ ચીપના આધારે આપણે યુવા અવસ્થાએ જેમ વાછડી કે પાડીનો જન્મ થાય તો એ વાછડીનું લોહીનું સેમ્પલ લઈ, એનું ડીએનએ લઈ
અને ડીએનએ ના આધારે આપણે એ વાછડીને જન્મતાના વેત આપણે એનું ઉચ્ચ દૂધ ઉત્પાદન માટે સંવર્ધન કરી શકીએ છીએ, અથવા એનું પરીક્ષણ કરી અને આગળ ઉપર આપણે એને દૂધ ઉત્પાદન માટે સંવર્ધન કરી શકીએ. તો જનીનિક ગુણોના મૂલ્યાંકનના આધારે આપણે પશુઓની પસંદગી કરીએ છીએ. તો એ પશુને આપણે એ પુખ્ત થાય ત્યારબાદ એનું એ વેતરમાં આવે, ત્યારબાદ એનું દૂધ ઉત્પાદન શરૂઆત થાય અને દૂધ ઉત્પાદનનો પૂર્ણ થાય ત્યાં સુધી આપણે એની રાહ જોવી પડતી નથી. એનો યુવા અવસ્થાએ જ આપણે પશુની પસંદગી કરીએ છીએ, જેથી પશુપાલકોને પણ એનો ફાયદો થાય છે અને એક વસ્તુની શ્યોરિટી રહે છે કે આવનારી જે આ પશુ જેનું આપણે પસંદગી કરી છે એ આવનારા સમયમાં સારું દૂધ ઉત્પાદન આપશે. તો એ જનીનિક બંધારણના આધારે પણ આપણે પશુનું સંવર્ધન કરી શકીએ છીએ. તો આ સાથે મેં જે આજનો જે મારો પશુપાલન પ્રશિક્ષણમાં જે આજનો વિષયને મેં પશુપાલકો સામે મૂક્યો અને આ જે અગત્યની જે આધુનિક તકનીકો છે પશુપાલનના વ્યવસાયમાં, આધુનિક વૈજ્ઞાનિક સંવર્ધનની જે તકનીકો છે એ વિશે પણ માહિતગાર કર્યા. તો આ બદલ હું કામધેનુ યુનિવર્સિટીના વિસ્તરણ નિયામક સાહેબશ્રી તેમજ શ્રદ્ધા મેડમ અને એમના સ્ટાફનો આભારી છું કે જેમણે મને આ વિષય માટે બોલવાની તક આપી. આભાર. નમસ્તે. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. પશુપાલકોને કોઈ પ્રશ્નો હોય તો એ આપણે ચર્ચા કરી શકીએ છીએ. ધન્યવાદ સર. તો પશુપાલક મિત્રો, ડોક્ટર ચૌધરી સાહેબે આપણને પશુપાલનમાં આધુનિક સંવર્ધન પદ્ધતિઓ કઈ કઈ છે અને એ સંવર્ધન પદ્ધતિઓનું મહત્વ અને એના ઉપયોગ વિશે ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ રસપ્રદ માર્ગદર્શન આપ્યું. તો વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી વતી હું ડોક્ટર અર્થભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો પશુપાલક મિત્રો, જો આપ આ સેશન ફેસબુક કે યુટ્યુબના માધ્યમથી નિહાળી રહ્યા હોય તો આપ ત્યારે પણ છે એ ક્વેશ્ચન પૂછી શકો છો. અત્યારે વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડોક્ટર એમ ત્રિવેદી સાહેબ પણ આપણી સાથે જોડાયેલ છે. સાહેબ, આપ કંઈ કહેવા માંગો છો સર? હેલો. યસ સર. બહુ સુંદર માહિતી ડૉક્ટર અર્થ ચૌધરી દ્વારા આપવામાં આવી છે. આભાર અને સર. પશુપાલકો જે છે એમને આજનું જે આ પશુ સંવર્ધનની પદ્ધતિઓ વિશેની જે કંઈ જુદી જુદી પદ્ધતિઓ છે એ ખૂબ ઉપયોગી સાબિત થશે. અને આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી અને જનીન જે કહેવાય કે સુધારણા થાય પશુઓમાં, જેનેટિકલી અપગ્રેડ થાય, એને દૂધ ઉત્પાદનમાં વધારો થાય અને એને કારણે વધુ ઉત્પાદકતા ધરાવતા પશુઓની સંખ્યા વધે અને ઓછી ઉત્પાદકતા અને એમ કહેવાય કે બિન ઉત્પાદક પશુઓનું જે ભારણ છે એ ઓછું થાય, એવી ઘણી પદ્ધતિઓની એમણે વિસ્તૃત ચર્ચા કરી છે. અને એમને વિસ્તૃત શિક્ષણ નિયામકની કચેરી તરફથી આ બાબતે અભિનંદન. અને પશુપાલકોને પણ આજનું આ જે વ્યાખ્યાન હતું, જે પ્રશિક્ષણ હતું, એનો લાભ લેવા સર્વને વિનંતી. થેન્ક યુ. ધન્યવાદ સર. તો પશુપાલક મિત્રો, જો આપને આ વિષય પર કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો આપ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે આપના પ્રશ્નો છે ઈમેલથી, ટપાલથી કે પછી ફોનથી મોકલી શકો છો. આપ ફેસબુક કે યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં પણ આપના પ્રશ્નો છે એ પૂછી શકો છો. તો આજના વિષય પરની ચર્ચા આપણે અહીં સમાપ્ત કરીશું. આવતા અઠવાડિયે ફરી એક નવા વિષય, એક નવા વક્તા અને એક નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર. આભાર ડોક્ટર. થેન્ક યુ.